વર્માનું નામ સૌથી આગળ હતું, પરંતુ રેખા ગુપ્તાને મુખ્યપ્રધાન તરીકેના નામની જાહેરાત કરી. રેખા ગુપ્તા જે પોતે સંપૂર્ણ લાયકાત ધરાવે છે એમાં કોઈ શંકા નથી, અને એ સફળ નહીં થાય એમાં કોઈ શંકાના દાયરામાં પણ નથી. ચોક્કસ સફળ થશે. જે રીતે એ પોતે એજ્યુકેટેડ છે, અનુભવી છે, સ્થાનિક છે, અને જાતિ સમીકરણો જોતા, જોકે એમાં જાતિ સમીકરણો જોવાની જરૂર નહોતી, છતાંય જે એક્સ સીએમ છે કેજરીવાલ, એ પોતે પણ વૈશ્ય એટલે વણિક સમુદાયમાંથી આવતા હતા. એ જ રીતના રેખા ગુપ્તા પણ એ વણિક સમુદાયમાંથી આવે છે, અને પક્ષના જે કોઈ જરૂરી નોર્મ્સ છે, જે જરૂરી લાયકાત છે, એ સંપૂર્ણ રીતે એમને ફોલોઅપ કરેલા હોય કે એમને લાગુ પડે છે, એ રીતના છે. પોતે ભૂતકાળમાં આરએસએસ સાથે પણ કનેક્ટેડ છે, અને અનેક સંગઠનના બધા અનુભવો છે. પરંતુ અને સૌથી વિશેષ એમને અત્યારે જે પક્ષે મહિલાને પ્રાયોરિટી દેવાની વાત હતી, એટલે મહિલા હોવાના લીધે એમને સૌથી વધારે પેલો બેનિફિટ મળ્યો છે. અને એથી વિશેષ જે પક્ષની એક સિનિયર્સની શીર્ષ નેતૃત્વની જે અમુક માન્યતાઓ છે કે પ્રવેશ વર્મા જે પોતે સૌથી લાયકાત ગણાતા હતા, ક્યાંય રેખા ગુપ્તા એ વખતે ક્યાંય પિક્ચરમાં હતા નહીં. માત્ર એક જ કારણ હતું કે બીજેપીના હાલમાં જે તે સીએમ છે દેશમાં, એમાં ક્યાંય મહિલા સીએમ નથી, એટલે આ વખતે મહિલાને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની બીજેપી પાર્ટીએ નક્કી કર્યું હશે. એટલે એ રીતે જોઈએ તો બીજેપીના ચોથા મહિલા સીએમ કરતા દિલ્હીના પણ ચોથા મહિલા સીએમ જે રીતે રેખા ગુપ્તા સોગંદ લેશે. પ્રવેશ વર્માની પસંદગી એ પણ માઇનસ પોઈન્ટ નહોતા, એમની પાસે મેજોરિટી એવી વાતો હતી કે પોતે લાયક છે. એક તો એક સીએમ ના પુત્ર, જૂનો જોઈએ તો એમએલએ નો અનુભવ, એમપી નો અનુભવ, સંગઠનનો અનુભવ, યુવાન, અને જેને કહે કે પોપ્યુલર, બધી રીતે જે પોતે લાયક હતા. એટલે બીજેપીનો એક છુપો એજન્ડા છે શીર્ષ નેતૃત્વમાં. શક્તિશાળી અને કેપેબલ ને જે કાર્યનિષ્ઠ નીવડેલા લોકો હોય, નેતાઓ હોય, એમને એન કેન પ્રકારે સત્તાથી દૂર રાખવા, રોકવા, અથવા તો એમને સિનિયર થવા ના દેવા. એટલે એ કારણો જ કદાચ જે પ્રવેશ કરવા માટે પ્લસ પોઈન્ટ હતા એ જ એમને નુકસાનકારક કદાચ સાબિત થયા હોય. અને કદાચ પક્ષે એમ પણ નક્કી કર્યું હોય કે જે પ્રવેશ કરવામાં જે લાયકાતો છે, જે પક્ષનો એક જેને કહેવાય ને કે હીરો જ છે, હવે એ હીરાને હજી વધારે તપાવવો, હજી એને એની પરીક્ષા લેવી પક્ષમાં, એની સેવાની, અને જો પક્ષને ભવિષ્યમાં કાંઈ સંકટ સમયે જરૂર પડે ત્યારે એમનો ઉપયોગ કરવો, કદાચ પક્ષે એમ પણ નક્કી કર્યું હોય. એટલે પ્રવેશ વર્મા પણ એ જ સંપૂર્ણ રીતે લાયકાત ધરાવતા હતા, પરંતુ કદાચ એક એવો જ સક્ષમ જાટ સમુદાયમાંથી આવે છે, એટલે કદાચ એમને રોકીને અન્ય સમાજને જે નેતૃત્વ આપવું કે જે અંડરમાં રહે, એ પ્રકારનું પણ હોઈ શકે. પરંતુ દિલ્હી માટે જે અત્યારે નિમણૂક છે એ આવકાર્યદાયક છે, અને આવનારા સમયમાં પાર્ટીને પણ એક એમાં નવા મહિલા નેતા તરીકે અને એક નવા સક્ષમ સીએમ તરીકે બહાર આવશે એવું ચોક્કસ કહી શકાય. પરંતુ પ્રશ્ન એ પણ થાય પ્રદ્યુમનસિંહ કે એક મહિલા નેતાને દેશની રાજધાનીમાં મુખ્યપ્રધાન તરીકેનું નામ જાહેર કરાયું અને તેમને જવાબદારી સોંપાઈ, દેશમાં તેનો સંદેશ શું જઈ રહ્યો છે? એક બાજુ જે રીતે જોઈએ છે આપણે 50% જેટલા વોટર્સ મહિલા છે દેશમાં, અને મહિલા સશક્તિકરણની બાબતમાં બીજેપીનો એજન્ડા સૌથી આગળ પડતો હોય છે. અને ત્યારે એવા સમયે જો બીજેપીના કોઈ સીએમ મહિલા તરીકે ના હોય, ભૂતકાળમાં આનંદીબેન હતા, વસુંધરા રાજે સિંધિયા હતા, અને સુષ્મા સ્વરાજ હતા, ત્યાર પછી હમણાં કોઈ મહિલા સીએમ નથી, અને કેન્દ્રમાં પણ જે તે મહિલા જે નેતૃત્વ હોવું જોઈએ એમાં ખામી છે. અને આવનારા સમયમાં 2019માં 30% મહિલા ચૂંટણીમાં પણ છે. એટલે નેતૃત્વ નવું ઊભું કરવું એ પણ એક પક્ષની આવશ્યકતા છે, જરૂરિયાત છે. એ બધા જે લાંબા ગાળાના દીર્ઘદ્રષ્ટિ પાર્ટી જોતી હોય, લાંબા ગાળાના ફાયદા જોતા હોય, જરૂરિયાત જોતી હોય, અને પક્ષ હંમેશા ટૂંકા ગાળાની નહીં પણ લાંબા ગાળાની જ વાતોને પણ ધ્યાનમાં લે છે. એ જ રીતે આ રેખા ગુપ્તાનું પણ અત્યારે પસંદગી થઈ હોય, જે આવનારા સમયમાં હજુ પણ મહિલાને વધારે નેતૃત્વ પક્ષમાં મળશે એવી ચોક્કસ આશા રાખી શકાય. સરકાર માટે જ્યારે આટલા વર્ષો બાદ સત્તા સ્થાપિત થઈ રહી છે, જે વાયદા તેમણે કર્યા છે અગાઉ તેમના મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યા છે, કેટલા પડકાર ભાજપ માટે રહેશે દિલ્હીમાં સરકાર સ્થાપવાનું? કેટલા પડકારો રહેશે તેમના માટે?
ખાસ તો ભાજપ સરકાર માટે તકલીફ નથી, કેમ કે એલજી અને ઉપર જે કેન્દ્ર સરકાર ભાજપની છે અને એલજી નો જે મેઇન પાવર્સ છે, જે દિલ્હી જે પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી એટલે એલજી ના પણ અમુક પાવર્સ છે, એ દરેક એક જ ચેનલ છે, જેને કહેવાય કે 3 એન્જિનની સરકાર. એટલે બહુ મોટું વધારે તકલીફ નહીં થાય. ખાસ કરીને એક રેવડીની જે વાત છે, એ કેજરીવાલના સરકારમાં જે ચાલુ હતી રેવડીઓ, એ એમને ચાલુ રાખવી પડશે. એ એક મોટું ચેલેન્જ છે કે અર્થતંત્ર અને ઇકોનોમિક્સને સેટ કરીને, કેમ કે લગભગ કુલ બજેટના 33% એ રેવડીમાં ખર્ચ વપરાય છે. એટલે એને કઈ રીતે બેલેન્સ કરવું એ ખાસ ચેલેન્જ રહે છે. અને બીજું જે જોઈએ તો હરિયાણામાં જે યમુના નદી હરિયાણા બાજુથી આવે છે, એના પોલ્યુશનનો અને એર પોલ્યુશન, એ જે ઓલું ત્યાંથી ઘઉંનું જે બાળવામાં આવે છે એર પોલ્યુશન, એ પણ હરિયાણા અને પંજાબને કનેક્ટેડ છે એવું કહેવાય છે. એટલે એ બંને વાત છે પોલ્યુશનમાં, એને કઈ રીતે પહોંચી રહે છે સરકાર, જે નવી સરકાર જે રેખા ગુપ્તાની સરકાર, એ મેઇન ચેલેન્જ રહેશે. બાકી તો સરકાર કેન્દ્રમાં છે એટલે મોટો ચેલેન્જ નહીં રહે. હું ચેલેન્જની એટલા માટે જી પ્રદ્યુમનસિંહ એટલે વાત કરી દઈશું કે રેખા ગુપ્તા જ્યારે પ્રતિક્રિયા આપતા હતા ત્યારે તેમણે જણાવ્યું કે 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં પૈસા જમા થશે. જે પૈસા જમા કરવાની વાત કરી હતી 2500 રૂપિયા, તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. આ સાથે શીશ મહેલમાં તેઓ નહીં રહે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. શીશ મહેલ તો જે રીતે બદનામ થયો છે, હવે આવનારા સમયમાં લગભગ કોઈ નેતા કે સીએમ ત્યાં રહેવાનું પસંદ નહીં કરે. અને બીજેપીએ તો જે રીતે મહિલાઓને વધારે રકમ આપવાની વાત કરી છે, એટલે અર્થતંત્ર ઉપર એને સ્થાનિકમાં વધારે લોડ પડશે. પરંતુ કેન્દ્રમાં પણ પોતાની સરકાર છે એટલે એનકેન પ્રકારે કોઈ રીતે પરમિશન થી અને બીજા સોર્સિસ જે ખર્ચ બીજા ઓછા કરીને, ખાસ કરીને સમજો સૌથી પહેલા તો એડવર્ટાઇઝમેન્ટમાં ખર્ચ એનો ઓછા કરવા પડશે, બીજા આવકના સાધનો વધારીને ખર્ચ ઘટાડીને પડશે. એમાં એમની ઇકોનોમીમાં કેટલી એમની કુનેહ છે એ પણ પરીક્ષા થશે. અને આશા રાખીએ કે એવરેજ સફળ થશે, બહુ શંકાના દાયરામાં નથી. પોતે વ્યક્તિગત આમાં અનુભવી પણ છે, એજ્યુકેટેડ છે, અને સંગઠનમાં અને કોર્પોરેશનમાં પણ એમનો મોટો અનુભવ છે. પોતે 2 ટર્મથી કોર્પોરેટર પણ હતા અને જે તે સમયે દિલ્હી કોર્પોરેશનમાં વિવિધ ચેરમેનોમાં પણ હોદ્દેદાર રહ્યા છે. અને બીજેપીના અલગ અલગ સંગઠનોમાં પોતે અધ્યક્ષ કે જે કઈ સચિવની એવી પોસ્ટ પર રહ્યા છે. એટલે જે એક ઉમેદવારને એક શાસકને માં હોવી જે જરૂરી અનુભવ કે વિશેષતાઓ એ એમનામાં છે. સૌથી વિશેષ તો એમની એક પહેલી ટર્મ એમએલએ તરીકેની છે, ભૂતકાળમાં એકવાર એમએલએ તરીકે હાર્યા છે. એટલે જે બીજેપીનું એક એ સાહસને ચોક્કસ ધન્યવાદ દેવા પડે કે પ્રથમ વખત જે એમએલએ વ્યક્તિ થયા હોય અને એ પણ એક મહિલા, એને આવી મોટી જવાબદારી આપી, એ બીજેપી જ એ સાહસ કરી શકે. બીજી કોઈ પક્ષમાં એ સાહસ કરવાની કદાચ શક્તિ પણ ન હોય કે એવી વિઝન પણ ના હોય. હાજી, દિલ્હીમાં સરકાર બનાવ્યા બાદ ઘણા એવા મુદ્દા છે. પાણી શુદ્ધ કરવાનો મુદ્દો હોય, આ સાથે પ્રદૂષણનો ખૂબ ગંભીર મુદ્દો છે. આ સાથે આતિશે જ્યારે અભિનંદન આપ્યા રેખા ગુપ્તાને અને ત્યારે કહ્યું હતું કે મહિલાઓના ખાતામાં જે પૈસા જમા કરવાની વાત કરી છે તેના પર સૌની આશા અપેક્ષાઓ છે. તેને લઈને આપ શું કહેશો? એ આર્થિક જે એડજસ્ટમેન્ટ છે આખું અર્થતંત્રનું રાજ્યનું, એ સૌથી ચેલેન્જ રહેશે, ચેલેન્જપૂર્ણ. એમાં એ પણ કેજરીવાલે તો જે મૌલવીઓના પગાર પણ આપતા હતા અને છેલ્લા 18 મહિનાથી પગાર પણ બંધ હતા, ઉપરથી વધારાનો અર્થતંત્ર ઉપર લોડ, જેને કહેવાય કે પૂજારીઓને જે પગાર આપવાની વાત હતી, મહિલાઓને જે વધારાનો પગાર આપવાનો છે, આમાંથી કેટલું પહોંચી રહે છે એ અર્થતંત્રમાં એક રેખા ગુપ્તા માટે મોટો ચેલેન્જ રહેશે. પરંતુ જે રીતે લિંક છે ઉપર સુધીની, એટલે હું માનું છું ત્યાં સુધી પ્રોબ્લેમ નહીં રહે. સૌથી મોટો તો જે જોઈએ છીએ આ નિમણૂકની આશ્ચર્યજનક જે નિમણૂક છે, પસંદ થયા એનીથી વિશેષ જે પસંદ થનાર હતા એ વ્યક્તિ શા માટે પસંદ નથી થયા, એ પણ એક ઇન્ટરનલ ચર્ચાનો વિષય બીજેપીમાં છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપ સત્તામાં આવ્યું છે. રેખા ગુપ્તા બસ થોડી વારમાં શપથ ગ્રહણ કરવાના છે, પરંતુ આટલા વર્ષો બાદ ભાજપ સત્તામાં આવ્યું, તેના કારણો આપણે પહેલા તો કયા કયા લાગી રહ્યા છે? અનેક કારણો છે. ખાસ કરીને જે કેજરીવાલને સમય આપ્યો છે એમાં પણ એ નિષ્ફળ ગયા. એટલે કે કેજરીવાલની મેઇન મોટી નિષ્ફળતા એ બીજેપીને સત્તામાં આવવાનું મેઇનભૂત કારણ બન્યું છે. બાકી
કેજરીવાલની જે વાતો એ રીતની હતી, એમનો પ્રચાર જે રીતના હતા, એની સામે બીજેપી ફરી વખત આવવું એ કઠિન લાગતું હતું. કેજરીવાલને એક જ ખાલી આપણે નજર કરીએ તો 5 વર્ષમાં 1139 કરોડ રૂપિયાની તો પબ્લિસિટીમાં ખર્ચ કર્યો હતો, સરકારી ખર્ચ કર્યો હતો. એટલે અનેક એવા બાબતો છે જે એમની નબળાઈઓ જોઈએ. આપણે કેજરીવાલની જે નબળાઈ પોલ્યુશન છે, રોડ અને પીવાના પાણીની જે હાલતો, નાના જે તકલીફ છે, યમુના શુદ્ધિકરણ છે, ભ્રષ્ટાચાર, એના અમુક